અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં યુવાનને ગે ડેટિંગ એકના મેસેજથી બોલાવી નિર્વસ્ત્ર કરી વિડીયો બનાવ્યા બાદ 6 શખ્સો દ્વારા લૂંટ ચલાવી। બાબરા તાલુકાના વાડલિયા ગામે રહેતા અજયભાઈ અમરેલી તરફ આવી રહ્યા હતા ત્યારે લાઠી બાયપાસ ચોકડી પર ચા પાણી પીવા ઊભા રહેતા તેમણે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર જોતા ગ્રીનર નામની એપ્લિકેશન અંદર એક મેસેજ આવ્યો અને તેના ઉપર ભૂલથી ક્લિક થતા એપ્લિકેશન ઓપન થયેલ અને જોતા જાન નામના આઈડી પરથી આ મેસેજ આવ્યો કે હું તમારી નજીક છું અને તેમને રૂબરૂ મળવા બોલાવેલા હતા। આ ઘટના બાદ તેઓ પરત બાબરા તરફ જતા સમયે રસ્તામાં જ ગાડી ઊભી રખાવી હરકિશન ખસ્યા અને અરમાન ભીમાણીએ એક્ટિવા બાઇક આડું રાખી ટ્રક ઊભો રખાવી અજયભાઈને ટ્રકમાંથી નીચે ઉતારી ધોલ થપાટ કરી એક્ટિવામાં બેસાડી અહીં આવેલ રેલવેના પાટાની નજીક પુલિયા પાસે લઈ જઈ ઝપાઝપી કરી ઢીકા પાટોનો માર માર્યો। તે દરમિયાન 3 ઉપરાંત બીજા 2 અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા। હરકિશન અરમાન સહિતના 2 વ્યક્તિઓ સહિત છરીની અણીએ અજયના કપડાં કરાવી નાખેલ। તોફિક અને રોનક સહિતના વ્યક્તિઓએ મોબાઈલની ફ્લેશથી કપડાં કાઢી વિડીયો ઉતારેલ અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાકીટમાંથી આશરે 1000 રૂપિયા જેવી લૂંટ કરી વધુ પૈસા માંગતા ફતેપુરમાં બાયોકોલવાળા ભાવેશભાઈને ફોન કરી ઉછીના પૈસા મંગાવી ત્યારબાદ અજયના શેઠ ઘોઘાભાઈને ફોન કરી છરીની અણીએ અજય પાસે તેના કાકાના દીકરાને દવાખાને પૈસાની જરૂર છે તેવું જૂઠું બોલી 5000 રૂપિયા ગૂગલ પરથી હરકિશન નામના છોકરાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી આપ્યા અને તોફિક નામના શખ્સે ગળા ઉપર છરી રાખી બીજા 45000 કાલ સુધીમાં આપી દેવાની ધમકી આપેલ। આ સમગ્ર ખેલ દરમિયાન કદાચ કોઈ રોડ ઉપર આવ્યું હોય તેવી દહેજથી ઉભેલા અરમાન નામના છોકરાએ અવાજ કરતા મોબાઈલ પાકીટ અને વાહનની ચાવી ફેંકી ભાગી ગયેલ અને ત્યારબાદ 26 તારીખે તેના શેઠને જોઈએ આ બધી જ હકીકત જણાવતા સમગ્ર હકીકત અમરેલી પોલીસ સ્ટેશનને પહોંચી અને ઓમદેવસિંહ જાડેજાએ સમગ્ર લૂંટની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જ આ 6 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા। હાલ પોલીસે 2 દિવસના રિમાન્ડ માંગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। પોલીસ દ્વારા એવી અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો સાવધાન રહે, આવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ ન કરે અને સલામત રહે। હાલ તો પોલીસની પૂછપરછ શરૂ છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। વાંદળિયા ખાતે રહેતા અજયભાઈ ગાંગડિયા કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા। એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા। આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ જે એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો। ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે, હરકિશન ખસિયા અને પરેશ ભીમાણી। આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી આવી એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે। ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે। આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીં તો આનો વાયરલ કરશો। અને આ બાબતે એની પાસે કોઈ રૂપિયા નહીં હોતા એને ઓનલાઈન 5000 રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યારબાદ એને આ વસ્તુ કોઈને પણ કહેશે તો એને બદનામ કરશું આ રીતની ધમકી આપી એને જવા દે છે। આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે। આ સાથે જે પણ જણાવવાનું બધાને કે આવી કોઈ એપ્લિકેશન્સ કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે તો અજાણી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો, એમાં કોઈની સાથે નંબર શેર કરવો એવું તમામ લોકોને વિનંતી છે કે એનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈની વાતમાં આવવું નહીં। હાલમાં જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે। આ સાથે રોનક નાગોરી વિરુદ્ધ પણ મદદગારીમાં 376નો એક ગુનો આગળ દાખલ થયેલો છે।